ગુજરાતની ખાલી પડેલી 4 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ છે. ગુજરાતના 4 સાંસદોની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાશે. ગુજરાતની સાથે સાથે બીજા રાજ્યોના 56 રાજ્યસભાના સાંસદોની પણ મુદ્દત પૂરી થતાં તેમની પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના એવા કયા રાજ્યસભાના સાંસદ છે જેમની ટર્મ પૂરી થઈ છે તેમની વાત કરીશું આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂરો થવાનો છે, જેમાંથી ગુજરાતના 4 રાજ્યસભાના સાંસદ છે. પુરુષોત્તમ રૂપાલા, નારણ રાઠવા, મનસુખ માંડવિયા અને અમીબેન યાજ્ઞિક છે. તેવામાં મહત્વનું છે કે ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યનું પીઠબળ ન હોવાથી આ વખતે 4 સાંસદો ભાજપના જ બની જશે. ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણીને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ 56 બેઠકો ઉપર ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહનું રાજકીય ચિત્ર બદલાઈ જશે. ત્યારે મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં જોડતોડની રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં કેસરિયા કરી રહ્યા છે. ત્યારે આ બાદ હજી પણ કેટલા ધારાસભ્યો અને નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ જશે તે જોવાનું રહ્યું. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જ કરજો. આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.